હેલો, વેલકમ ટુ એટ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું દહીં તડકાનું શાક. દહીં તડકા શાક બનાવવાનું છે. દહીંને આ રીતે તાજું દહીં તૈયાર કરી દીધું છે. ડુંગળી પણ કટિંગ કરી છે, ટામેટાં છે, લીલું મરચું છે. બે ચમચી રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, મરી એડ કરીશું, મરચાંના બીજ એડ કરીશું. રાઈ ને ડુંગળી ને ટામેટાં બધું મિક્સ છે, તો મરી એડ કરવાથી વાયુની અસર ના થાય, નુટકાન ના આવે, તેના કારણે મરી એડ કરવા. ડુંગળી એડ કરીશું. ડુંગળી ને લસણ બંને એડ કર્યા. દહીંની અંદર પાણી એડ કરીને રીતે હલાવવાનું છે. સરસ એવું એક રસ દહીં કરી દેવાનું છે. ટામેટાને મરચાં એડ કરીશું. મીઠું એડ કરીશું. હળદર એડ કરીશું. મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, કશ્મીરી મરચું થોડું એડ કરીશું. મિક્સ કરી દઈશું આ રીતે હલાવીને. લીલી મેથી અત્યારે બજારમાં મળતી હોય છે, તો તમે લીલી મેથી એડ કરી શકો છો. ના હોય તો કસૂરી મેથી પણ અંદર નાખી શકો. મેથી નાખવાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. નોર્મલી ધાણા એડ કરીશું. ચાલુ હોય ને દહીં એડ કરવાનું નથી, કારણ કે દહીં ફાટી જવાની શક્યતા હોય છે, તો બંધ કરીને દહીં એડ કરવું, જેથી કરીને દહીં ફાટે નહીં. દહીં તડકા શાક સરસ એવું ટેસ્ટી બન્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, શાક તૈયાર થઈ ગયું છે. દહીં પણ ફાટ્યું નથી, મસ્ત શાક તૈયાર થઈ ગયું છે. દહીં તડકા હવે બાઉલમાં સર્વ કરીશું. સરસ એવું ટેસ્ટી દહીં તડકા શાક તૈયાર થઈ ગયું છે. મિત્રો, ઓછા સમયમાં આ રીતે જલ્દી તમારે બનાવવું હોય ને જલ્દી કોઈ જગ્યાએ બહાર જવાનું હોય, તો આ રીતે ઘરે તમે ઘરની ચીજોથી જ સરસ એવું દહીં તડકા શાક બનાવી શકો. તમને એમ લાગે કે ઘરમાં કોઈ શાકભાજી નથી, શું બનાવવું શું ના બનાવવું, તો આ રીતે તમે દહીં મંગાવીને કાં તો ઘરે દહીં બનાવીને સરસ રીતે ઓછા સમયમાં દહીં તડકા શાક બનાવી શકો છો. તેને રોટલી સાથે પણ ખાઈ શકો. તેથી આજની રેસીપી તમને મારી ગમી હશે તો મારી ચેનલને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચતી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો.